નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓએ દાહોદ જિલ્લાના હોદ્દેદારો સાથે મિશન વિસ્તાર અંતર્ગત બેઠક યોજી આગામી ચૂંટણીઓ માટેના આયોજનો અંગે ચર્ચા કરી। આમ આદમી પાર્ટીના મધ્યપ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી, કાર્યકારી અધ્યક્ષ અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા તેમજ રાષ્ટ્રીય નેતા ગોપાલ ઇટાલિયાના અધ્યક્ષસ્થાને મિશન વિસ્તાર અંતર્ગત દાહોદ જિલ્લા સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક યોજી। અમે 19 જુલાઈ ગુરુવારના રોજ દાહોદ જિલ્લાની મુલાકાતે હતા ત્યારે દાહોદ જિલ્લા પટેલિયા સમાજના આગેવાનોએ અમને રજૂઆત કરી કે એમના સમાજના જે રમેશભાઈ પરમાર ડીસીએફ દાહોદ જિલ્લા તરીકે ફરજ પર હતા અને આ આઈએફએસ અધિકારીએ અહીંના સ્થાનિક નેતાઓ જે 100 એકડ જમીન નામે કરાવવાનું દબાણ ઊભું કર્યું અને એમનામાં જે કરોડો રૂપિયા હતા એ કરોડો રૂપિયા એમના પ્રમાણે આયોજન કરીને બિલો રજૂ કરવાના હતા એ બાબતનું દબાણ કર્યું। તો આ આઈએફએસ કક્ષાના અધિકારીએ પોતાની સર્વિસ રિવોલ્વરથી 10 દિવસ પહેલાં પોતે આત્મહત્યા કરી છે। આ આત્મહત્યા નથી, આ ક્લાસ 1 અધિકારીને દુષ્પ્રેરણા ઊભી કરવામાં સ્થાનિક નેતાઓ જવાબદાર છે એવી અમને પૂરેપૂરી શંકાઓ છે। અમે દાહોદ જિલ્લા એસપી અને કલેક્ટરને વિનંતી કરીએ છીએ આ આઈએફએસ અધિકારીના ફોન રેકોર્ડની સીડીઆરની તપાસ થશે તો ચોક્કસ અમે માનીએ છીએ કે જે પણ લોકો આ દુષ્પ્રેરણા કરવામાં જવાબદાર છે એ લોકો બહાર આવશે। તટસ્થમાં તટસ્થ તપાસ થાય અને એમના પરિવારને ન્યાય મળે એવી અમારી લાગણી અને માગણી છે। જો આવનાર દિવસોમાં આ ડીસીએફ અધિકારી જે આત્મહત્યા કરી છે એ બાબતે જો દાહોદ એસપી અને કલેક્ટર યોગ્ય તપાસ નથી કરાવતા તો આવનાર દિવસોમાં અહીંના લોકોને સાથે રાખીને અમારે જે પણ આંદોલનો કરવા પડશે અમે કરીશું। એટલે આજે આ બાબતે ગંભીરતાથી અમે દાહોદ જિલ્લા એસપીને રજૂઆત કરીએ છીએ, યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી છે। આગામી સમયમાં આવનાર તમામ પ્રકારની ચૂંટણી માટે કોણ કોણ ઉમેદવારી કરી શકે એમ છે સંગઠનના હોદ્દાઓ તેમજ આપના કાર્યકરોએ હોદ્દેદારોને ગામડે ગામડે લોકો પાસે પહોંચી સ્થાનિક સમસ્યા, સ્થાનિક પ્રશ્નો જાણશે અને તેના માટે આપના હોદ્દેદારો, કાર્યકરો લોકોના પ્રશ્નો માટે અવાજ બનશે। છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અનેક ટેલેન્ટેડ, હોશિયાર, મહેનતુ વિદ્યાર્થીઓ સરકાર પાસે માંગણી કરી રહ્યા છે કે શાળામાં શિક્ષકની કાયમી ભરતી કરવામાં આવે। શિક્ષકની ભરતી કરવી એ સરકારની જવાબદારી છે, એ કોઈ વધારાની માંગણી નથી, એ તો જીવન જરૂરી વસ્તુ છે। આપણા દેશની આવનારી પેઢીનું ઘડતર કરવા માટે શાળામાં શિક્ષક હોવા જરૂરી છે। તો રાષ્ટ્ર નિર્માણ માટે શિક્ષકની ભરતી કરવાની માંગણી ઘણા સમયથી ગુજરાતના યુવાનો કરી રહ્યા હતા। ગાંધીનગરમાં વિવિધ આંદોલનો કર્યા, એમાં લાઠીચાર્જ થયો, બહેનો દીકરીઓને ઢસડીને પોલીસે ગાડીમાં બેસાડ્યા। બધું બન્યા પછી સરકારે એક જૂઠો વાયદો આપ્યો અને જૂઠા વાયદામાં એવું કીધું કે જ્ઞાન સહાયક નામના કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવશે। ગુજરાતના યુવાનોએ સરકારના વાયદા વચન ઉપર વિશ્વાસ કર્યો અને આજે જ્યારે સરકારે જાહેરાત કરી ભાજપવાળાએ તો એમાં જાહેર કર્યું કે કોન્ટ્રાક્ટ આધારિત જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવશે, કાયમી શિક્ષકની નહીં। તો આ એક ગુજરાતના યુવાન સાથે, ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સાથે, ગુજરાતના વિદ્યાર્થી અને વાલી સાથે અન્યાય અને અત્યાચાર છે। ગુજરાતની ભાજપની સરકારને કાયમી શિક્ષકની ભરતી કરવામાં તકલીફ શું છે? ભાજપવાળા પોતે તો એવું ઈચ્છે છે કે ભાજપવાળા જીવે ત્યાં સુધી એમની સરકાર રહેવી જોઈએ કાયમ માટે, એમની સરકાર કાયમી રહે તે બાબતની ચિંતા ભાજપને છે, પણ એક શિક્ષક કાયમી બને એ બાબતને લઈને ભાજપવાળાને કોઈ ચિંતા નથી। એટલે આમ આદમી પાર્ટી શિક્ષણને માનવાવાળી, શિક્ષણમાં કામ કરવાવાળી પાર્ટી તરીકે આજે જે ભાજપે કોન્ટ્રાક્ટ આધારિત જ્ઞાન સહાયકની ભરતી કરવાનો નિર્ણય કર્યો છે એનો વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસોમાં અમે આ વિરોધને વિધાનસભાના માધ્યમથી પણ ઉઠાવીશું કે શિક્ષકની કાયમી ભરતી કરવામાં આવે અને આ જે કોન્ટ્રાક્ટ આધારિત શિક્ષણ પ્રથા છે એને નાબૂદ કરવામાં આવે। સંગઠન સહિતના મુદ્દાઓ અને આગામી સમયના આયોજનો અંગે જિલ્લા સંગઠન ટીમ સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી, જેમાં દાહોદ જિલ્લા સંગઠનના હોદ્દેદારો હાજર રહ્યા હતા। બિલકુલ, સંગઠનને મજબૂત કરવા માટે મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત અમે ગુજરાતના તમામ જિલ્લાઓમાં માનનીય અમારા રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ, કાર્યકારી અધ્યક્ષ અને ધારાસભ્ય શ્રી ચેતરભાઈ, સંગઠન મહામંત્રી મનોજભાઈની આગેવાનીમાં મિશન વિસ્તાર અંતર્ગત જઈ રહ્યા છીએ।
તમામ જિલ્લાઓમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, એને લઈને પણ સંગઠન મજબૂત કરવું, કોણ કોણ લડવા માંગે છે, ઉમેદવારોની પસંદગીઓ કરવી, આ સહિતના મુદ્દા આ મિશન વિસ્તાર કાર્યક્રમમાં લેવામાં આવે છે. પ્રદેશની ટીમ જિલ્લામાં આવી છે, એમ જિલ્લાની ટીમ આગામી સમયમાં તાલુકામાં જશે, તાલુકાની ટીમ ગ્રામ્યમાં જશે અને સંગઠનનો વિસ્તાર કરશે. સાથે સાથે શહેરની ટીમ એ વોર્ડમાં જશે અને સંગઠનનો વિસ્તાર કરી અને આગામી 1 વર્ષ સુધી આ મિશન વિસ્તાર કાર્યક્રમ ચાલતો રહેશે અને એમાં 55,000 બૂથ ઉપર 1 થી 5 વ્યક્તિઓ નિયુક્ત કરવાનો આમ આદમી પાર્ટીનો ટાર્ગેટ છે, જે અમે અચીવ કરીશું. ત્યારબાદ 2026 થી પેજ પરિવાર પ્રમુખની નિયુક્તિઓની કામગીરી પણ આગળ ધપાશે. આગામી સમયમાં જ્યાં ચૂંટણીઓ છે ત્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે ત્યાં સ્થાનિક પ્રશ્નો કયા કયા છે, રોડ, ગટર, પાણી, ઘણી બધી રજૂઆતો આવે છે. ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર ચરમસીમાએ છે, એટલે ના પ્રશ્નોને વાચા આપવા માટે અમારી કાર્યકર્તાઓની ટીમ આગામી સમયમાં રસ્તા ઉપર જઈ અને મુદ્દા ઉઠાવશે, વિરોધ કરશે. આ સહિતની આ સંગઠન વિસ્તાર કાર્યક્રમમાં ચર્ચાઓ કરવામાં આવી છે. સર, આ સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ આવી રહી છે એ ચૂંટણીઓ ઇન્ડિયા ગઠબંધન સાથે મળીને લડશે આમ આદમી પાર્ટી કે પોતાના દમ પર લડશે? આપે જોયું હશે કે લોકસભા ચૂંટણી ઇન્ડિયા ગઠબંધન આખા દેશ લેવલે લડ્યું હતું. આગામી સમયમાં ઇન્ડિયા ગઠબંધન જે ચૂંટણીઓ જાહેર થશે ત્યારબાદ અમારું શીર્ષ નેતૃત્વ જે નિર્ણયો કરશે એ મુદ્દે અમે આગળ વધીશું. હાલ આ અંગે ટિપ્પણી કરવી યોગ્ય નથી.